નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। આવતીકાલથી ગરમી માટે તૈયાર રહેજો। ગરમી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યમાં આવતીકાલથી ઠંડી ઘટવાની આગાહી છે। આવતીકાલથી 2 થી 3 ડિગ્રી વધી શકે છે તાપમાન। કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। તો આવતીકાલથી ગરમી માટે તૈયાર રહેજો। ગરમી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યમાં આવતીકાલથી ઠંડી ઘટવાની આગાહી છે। 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન વધશે। કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગુજરાતના પ્રવાસે છે। ગુજરાતમાં 2 અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપશે। ટંકારા અને સુરતના કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ આપશે હાજરી। ટંકારામાં ઋષિ જન્મોત્સવની ઉજવણીમાં હાજરી આપશે તો સાંજે સુરતના કાર્યક્રમમાં હાજરી આપશે। રાષ્ટ્રપતિના અધ્યક્ષ સ્થાને SVNITનો 20મો પદવીદાન સમારોહ યોજાશે, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ હાજર રહેશે। તો વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોજાનારા આ કાર્યક્રમમાં SVNITના 12 વિદ્યાશાખાના 1434 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત રહેશે। ગુજરાતમાં 2 અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપશે। પહેલો કાર્યક્રમ મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતિ નિમિત્તે મોરબીના ટંકારા ખાતે જે મહોત્સવ છે એમાં ત્રીજો અને છેલ્લો દિવસ છે, જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે। તો સાંજે રાષ્ટ્રપતિ અને CM સુરતના SVNIT કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે, જેમાં વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે। યાત્રાધામ ગબ્બર પર આજથી પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો છે। 5 દિવસ સુધી ચાલશે યાત્રા। પ્રથમ દિવસે 51 શક્તિપીઠની 51 પાલખી યાત્રા શરૂ થશે। જય ભોલે ગ્રુપ દ્વારા 51 શંખનાદ યાત્રા પણ સાથે સાથે યોજાશે। જિલ્લા કલેક્ટર, SDM તેમજ પોલીસ અધિકારીઓ ગબ્બર પર ઉપસ્થિત રહેશે। પરિક્રમા મહોત્સવને લઈ 51 શક્તિપીઠ મંદિરમાં ફૂલોથી શણગાર કરાયો છે અને યાત્રિકો માટે પણ અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। 51 શક્તિપીઠ મંદિરના માર્ગ પર નિઃશુલ્ક અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। તો 51 શક્તિપીઠ મંદિરમાં ફૂલોથી શણગાર કરાયો છે અને આજથી પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે। યાત્રિકો માટે નિઃશુલ્ક અલ્પાહારની પણ સુવિધા કરવામાં આવી છે। 51 પાલખી યાત્રા જે 51 શક્તિપીઠની છે તે શરૂ થવાની છે અને આ પરિક્રમા મહોત્સવમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો પણ ઉપસ્થિત રહેશે। નિઃશુલ્ક સ્વાદિષ્ટ અને સાત્વિક ભોજનની પણ વ્યવસ્થા અમે 2 ટાઈમ કરેલી છે। જેટલા પણ યાત્રિકો અહીંયા આવે છે તેમની માટે 2 અલગ અલગ જગ્યા છે। એક તો ગબ્બર તળેટી, જ્યાં ભાદરવી પૂનમમાં પણ આપણે વર્ષોથી ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છીએ એ જગ્યા, અને બીજી દાંતા અંબાજી રોડ ઉપર અંબાજી આર્ટ્સ કોલેજ છે, ત્યાં ભોજનની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે। અહીંયા નિઃશુલ્ક સ્વાદિષ્ટ અને સાત્વિક। તો આજ વિષય પર વધુ માહિતી મેળવીશું। અંબાજીથી સંવાદદાતા મહેન્દ્ર અગ્રવાલ જોડાયા છે। મહેન્દ્ર, આ આજથી જે પરિક્રમા મહોત્સવ શરૂ થયો છે, કયા પ્રકારની તૈયારીઓ છે અને યાત્રિકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે ત્યારે કેવી વ્યવસ્થા છે? ચોક્કસપણે પંકજ, આપને બતાવી દઉં કે જે રીતે 51 શક્તિપીઠ ખાતે જે 51 મંદિરનું સ્થાપિત કરવામાં આવે છે, દેશ અને દુનિયામાં જે 51 શક્તિપીઠો છે તમામ મંદિરો અંબાજીના ગબ્બર તળેટી ખાતે સ્થાપિત કરવામાં આવે છે। તે એક માની શકાય કે એક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે એક સપનું હતું એ સપનું સાકાર થયું છે અને છેલ્લા 9 વર્ષથી આ રીતે પાટોત્સવ ઉજવાય છે અને આ જ દિવસોમાં કહી શકાય છે કે આ મંદિરોની જે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। ચોક્કસપણે આપને બતાવી કે જે રીતે આજે પાલખી યાત્રા નીકળવાની છે અને આ પાલખી યાત્રા જે છે એ ગબ્બરની પરિક્રમા કરશે, 51 શક્તિપીઠ મંદિરોમાં પહોંચશે અને આ રીતે જે છે 51 સાથે પાલખીઓ બનાવવામાં આવી છે કે આ દરેક પાલખી જે છે એ ગબ્બર 51 મંદિરો ખાતે એક એક મૂકતા જશે અને યાત્રિકો આગળ વધશે। સાથે આજે શંખ યાત્રાનું પણ આયોજન કરાયું છે અને આ શંખ યાત્રા જે છે 51 શંખ છે જે એક એક મંદિરે મૂકશે અને આગળ વધશે। એ જ રીતે આજે સુચારુ રૂપની વ્યવસ્થા કરી શકાય। જે રીતે આજે આ પાટોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે તેને ગુજરાતના અને આ સાંસદ સાહેબ જે બનાસકાંઠાના સાંસદ છે પરબતભાઈ પટેલ એ આ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે અને તેના માટે એમ કહી શકાય કે બધા અધિકારીઓ છે, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ આજે બધા જ આ પાટોત્સવ નિમિત્તે ગબ્બર ખાતે પહોંચી ચૂક્યા છે અને થોડીક ક્ષણોમાં પાલખી યાત્રા છે એ પાલખી યાત્રાનો પ્રારંભ થવા જશે। પંકજ જી, મહેન્દ્ર, ખાસ જે યાત્રિકો ત્યાં આવ્યા છે તેમનામાં કેવો ઉમંગ દેખાઈ રહ્યો છે આ મહોત્સવને લઈને, તેમની સાથે જરા વાતચીત કરવાનો પ્રયત્ન કરશું।
જી, એક મિનિટ આપણે બતાવવા માંગીશ, આજે આ પાલખી યાત્રા છે, કેટલી પાલખીઓ છે અને કઈ રીતે આ યાત્રા પરિભ્રમણ કરશે? પ્રતિ વર્ષ 2000 કંઈક થોડા વર્ષ પહેલાં જ આ પાલખી યાત્રાઓ ચાલુ થઈ છે અને એમાં 51 શક્તિપીઠની 51 પાલખી અને સાથે મુખ્ય પાલખી સાથે માતાજીની 51 શક્તિપીઠની પ્રદક્ષિણા થશે. આ 51 જે મુખ્ય પાલખી સાથે જે છે 51 મુખ્ય પાલખી છે 51 એક મંદિરે પડશે અને બાકીની જે 51 પાલખીઓ છે એ એક મંદિરે મૂકતા જશે અને આ રીતે સમગ્ર અંબાજી જે ગબ્બર પરિક્રમા પથ છે એ લગભગ 2.5 થી 3 કિલોમીટરનો પથ છે, જેના અંદર લગભગ 2200 ઉપરાંત પગથિયા છે. આ લોકો પરિભ્રમણ કરશે. પંકજ, મહેન્દ્ર, એમની પાસેથી એ પણ જાણવાનો પ્રયત્ન કરશું કે આ જે પરિક્રમા છે એમાં યાત્રિકોને ખાસ શું નવું આકર્ષણ આ વખતે જોવા મળવાનું છે આ પરિક્રમાથી? ચોક્કસપણે પંકજ, આપણે બતાવીશ કે આ જે રીતે નવું આકર્ષણ જે છે દિવસે દિવસે જે રીતે પ્રારંભ થતો હોય છે, હાલ તબક્કે અયોધ્યાનું જે મંદિર છે આ મંદિરની પણ પ્રતિકૃતિ આ પરિક્રમા પથ ઉપર મૂકવામાં આવી છે, જેથી કરીને ભક્તો જે છે પરિક્રમામાં જે દર્શન કરી અને રામ મંદિર જવાનું પણ એક સંદેશો તેમને મળી શકે તેવી રીતે પરિક્રમાની જે પ્રતિકૃતિ અહીંયા મૂકવામાં આવી છે. તે સિવાય જે છે ખાસ કરીને અંબાજી જે માય ભક્તો જે આવવાના છે એ તમામ ભક્તોને કોઈ પણ જાતનો ખર્ચ ન કરવો પડે તેના માટે તમામ વાહન વ્યવસ્થા જે મુસાફરી છે ફ્રી કરવામાં આવી છે. એટલું જ નહીં, 5 દિવસ આ પરિક્રમા મહોત્સવ યોજવાનો છે. એ 5 દિવસનું નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવી છે અને રસ્તામાં જે છે રસ્તામાં પણ અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી છે. જગ્યા ઉપર જે છે પાણીની પણ સુચારુ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસની પણ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. આરોગ્ય વિભાગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી કરીને કોઈ થાકી જાય કે અન્ય કોઈ જાતની ઘટના બને તો તેને પહોંચી મળવાના પણ સંપૂર્ણ તૈયારીઓ આ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે. પંકજ, જી મહેન્દ્ર, આભાર માહિતી આપવા માટે. અને હવે વાત કરીશું શાહના હસ્તે વિકાસની ભેટની. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં. અમિત શાહના હસ્તે આજે મળશે વિકાસની ભેટ. મત વિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોની ભેટ મળશે. સવારે 10 વાગ્યે થલતેજમાં એએમસી દ્વારા થલતેજ વોર્ડમાં નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરશે. તો સવારે 10:30 કલાકે જૂના વાડજમાં ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના અંતર્ગત એએમસી દ્વારા નવનિર્મિત EWS 588 આવાસનું લોકાર્પણ કરશે. જ્યારે 10:45 કલાકે જૂના વાડજમાં અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા નવનિર્મિત વાડજ શાળા નંબર 1નું લોકાર્પણ થશે. સવારે 11 કલાકે નવા વાડજમાં સ્વસ્તિક સ્કૂલ સંસ્થાપકની યાદગીરી રૂપે સ્વર્ગસ્થ પ્રકાશચંદ્ર પાઠક માર્ગના નામાભિકરણ કાર્યક્રમમાં હાજરી આપશે. તો સવારે 11:15 કલાકે નવા વાડજમાં એએમસીના વિકાસલક્ષી વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે અને અહીં જાહેર સભાને પણ સંબોધશે. બપોરે 2 કલાકે જેતલપુરમાં નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જેતલપુરનું ઉદ્ઘાટન અને ત્યાં પણ એક જાહેર સભાને સંબોધન કરશે. અને સાંજે 4:30 કલાકે SGVP કેમ્પસ છારોડીમાં ગાંધીનગર પ્રીમિયર લીગ ક્રિકેટનો મહાસંગ્રામનું ઉદ્ઘાટન કરશે અને ત્યાં પણ એક નાની જાહેર સભાને સંબોધશે. આ તરફ CJ ચાવડા આજે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે CJ ચાવડા વિજાપુરમાં સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. CR પાટીલની હાજરીમાં જોડાશે ભાજપમાં. ચાવડાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે અને તેમણે ભાજપના વખાણ પણ કર્યા છે. હવે જોવાનું છે કે આજે તેઓ ભાજપમાં જોડાયા બાદ શું નિવેદન આપે છે. શક્યતા પૂરેપૂરી છે કે આજે જ તેઓ બીજેપીમાં જોડાઈ જશે. વિજાપુરના તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. થોડા દિવસ પહેલા જ તેમણે પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસમાંથી પણ રાજીનામું આપી દીધું હતું અને હવે આજે તેઓ વિધિવત ભાજપમાં જોડાઈ જશે. અમદાવાદમાં ઓવરસ્પીડમાં એકનો ભોગ લેવામાં આવ્યો. નરોડાના હંસપુરમાં થયો હતો અકસ્માત. મોડી રાત્રે કાર અકસ્માતમાં એકનું મોત થયું. ઓવરસ્પીડમાં કાર હંકારતા અકસ્માત થયો. આખરે સવાલ એ થઈ રહ્યો છે કે નબીરાઓની બેફામ રફતાર પર બ્રેક ક્યારે લાગશે. અમદાવાદથી 2 અલગ અલગ તસવીરો આવી રહી છે તે આપણે બતાવી રહ્યા છીએ. નરોડાના હંસપુર વિસ્તારમાં અકસ્માત થયો. મોડી રાત્રે કાર અકસ્માતમાં એકનું મૃત્યુ થઈ ગયું. કાર ઓવર સ્પીડમાં હતી અને તેના કારણે આ અકસ્માત થયો છે. સવાલ એ છે કે નબીરાઓની આ બેફામ રફતાર પર બ્રેક ક્યારે લાગશે. ખૂબ આકરા નિયમો આવે છે પરંતુ નબીરાઓ સુધરવાનું નામ નથી લેતા. ઓવર સ્પીડમાં કાર હંકારે છે.
વધુ માહિતી સાથે સંવાદદાતા દીપિકા કુમાર જોડાયા છે. દીપિકા, નબીરાઓની બેફામ રફતાર પર કોઈ બ્રેક નથી દેખાઈ રહ્યો. હાલ આ અકસ્માતને લઈને હવે શું કાર્યવાહી થઈ રહી છે? આશવારે આવી અનેક ઘટનાઓ બનતી રહે છે કે જેમાં ઓવર સ્પીડને કારણે અકસ્માત થતા હોય. આજે સવારે 4:30 વાગ્યાની આ ઘટના છે કે જ્યારે અમદાવાદથી ખાસ કરીને અમદાવાદના નરોડા વિસ્તારમાં દહેગામ રોડ ઉપર આ અકસ્માત બન્યો, જેમાં 4 લોકો કારમાં સવાર હતા. કારની સ્પીડ ઓવર સ્પીડને કારણે ખાસ કરીને જે કાર છે તે ડિવાઈડર સાથે અથડાઈ અને પરિણામે એ આવ્યું કે જે કાર ચાલક છે તેનું કાર અથડાવાને કારણે મૃત્યુ થઈ ચૂક્યું છે. બાકીના 3 લોકો જે કારમાં સવાર હતા, કુલ 4 લોકોમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જ્યારે બાકીના 3ને બચાવી લેવામાં આવ્યા છે. તેઓ અત્યારે નરોડાની પ્રાઇમ હોસ્પિટલમાં દાખલ છે. ખાનગી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે અને આગામી સમયની અંદર ખાસ કરીને પોલીસ તપાસ પણ કરવામાં આવશે. અનેક એવા મુદ્દાઓ છે, ઓવર સ્પીડ તો છે, પરંતુ તેની સાથે શું કાર ચાલકે ડ્રિંક કર્યું હતું કે કેમ તે મુદ્દે પણ તપાસ કરવામાં આવશે. જી દીપિકા, આભાર માહિતી આપવા માટે. દાહોદના લુહારવાડા વિસ્તારમાં દુકાન સળગી ગઈ. વરઘોડામાં ફટાકડા ફોડતા ઉડેલા તણખાથી આગ લાગી ગઈ હતી. ડિસ્પોઝેબલ સામાનની દુકાનમાં ભીષણ આગ લાગી. આ ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ પણ ત્વરિત સ્થળ પર આવી પહોંચી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. આગને કારણે દુકાનનો તમામ માલ સામાન બળીને ખાખ થઈ ગયો. હમણાં જે વરઘોડો નીકળ્યો એના અંદર આ લોકોએ ફટાકડા ફોડ્યા એમાંથી આ કંઈક આગ લાગી ગઈ છે ને તે પછી એ લોકો જે ગાયક કલાકાર છે એ બોલ્યો પણ છે કે અહીંયા બાજુ આગ લાગી છે એને બોલાવવામાં આવે. તે પછી આ લોકો અમુક લોકો રહ્યા અને અમુક લોકો પાછા જતા રહ્યા. એ પછી આગે જરા સ્વરૂપ વધારે કર્યું. તે પછી આ લોકોએ કોઈ એનું માહોલમાં કંઈ લીધું ના. આગ શા માટે લાગી છે? આગ ફટાકડાથી લાગી. વડોદરામાં 9 વર્ષના અપહૃત બાળકનો છુટકારો થયો છે. અપહરણકર્તા પાસેથી સહી સલામત રીતે બાળકનો છુટકારો થયો. 7મીએ મકરપુરામાંથી 9 વર્ષના બાળકનું અપહરણ થયું હતું. રાજસ્થાનના બાંસવાડાથી અપહરણકાર પણ ઝડપાયો. બિરયાની ખવડાવવાની લાલચે રસિયા મંગલા હીરા ડોડિયા નામના આરોપીએ બાળકનું અપહરણ કર્યું. જે બાદ પરિવારે પોલીસને જાણ કરતા પોલીસે 200થી વધુ સીસીટીવીની તપાસ કરી, જેમાં આરોપી બાળક સાથે ગોધરા અને દાહોદ તરફ જતા બસમાં જોવા મળ્યો. અપહૃત બાળકની શોધ માટે ગોધરા અને દાહોદ પોલીસની પણ મદદ લેવાઈ. જે બાદ આરોપીની રાજસ્થાનના બાંસવાડાથી ધરપકડ થઈ. આરોપી પાસેથી અપહૃત બાળકનો સહી સલામત છુટકારો કરાયો છે. પોલીસના મતે આરોપીના 1 વર્ષના બાળકનું થોડા દિવસ પહેલા મૃત્યુ થયું હતું અને પત્ની પણ છોડીને જતી રહી. એકલતા અનુભવતા આરોપીએ બાળકનું અપહરણ કર્યું હતું. અત્યારે પ્રાઇમરી જે જાણવા મળ્યું છે એ પ્રમાણે જે આરોપી છે એનું 1 વર્ષનું બાળક થોડા સમય પહેલાં ગુજરી ગયું છે. એની પત્ની એને છોડીને જતી રહી છે. હમણાં થોડા સમયથી જે અહીંયા છૂટક મજૂરી કરવા આવેલા હતો આરોપી, અને આ બાળક સાથે પરિચય કેળવીને એનું અપહરણ કરેલું હતું. રાજકોટના ગોંડલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર દુષ્કર્મ થઈ ગયું. યુવકે સગીરાને ફોસલાવીને ઘર પાસે આવેલા વાડામાં લઈ અને દુષ્કર્મ ગુજાર્યું. વાડામાં એકલતાનો લાભ લઈ યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચરતા સમગ્ર મામલાની જાણ પોતાના પરિવારને કરી. હાલ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. ગુનેગારો બેફામ થયા છે, પોલીસને પણ નથી ગાંઠતા. ગીર સોમનાથમાં એસઓજીના કર્મચારી પર જીવલેણ હુમલો થઈ ગયો. દરોડા કરવા ગયેલ કર્મચારીઓ પર હુમલો થઈ ગયો. કોડીનારમાં જંગલેશ્વર પાસે વાડીમાં હુમલો થયો. ગેરકાયદે હથિયારની બાતમી મળતા દરોડા કરવા ગયા હતા. 4 મહિલાઓ સહિત 10 લોકોએ કર્મચારી પર હુમલો કરી દીધો હતો. પોલીસે 10 સામે ફરિયાદ દાખલ કરી, જેમાંથી 6 પકડાયા. 4 હજુ પણ ફરાર છે. બંને કર્મચારીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હથિયાર હોવાની પોલીસ કર્મચારીઓને બાતમી હતી. એ સર્ચ માટે એ તપાસના કારણે તેઓ ત્યાં ગયેલ હતા અને એ ત્યાં ગયેલ હતા એ વખતે આ સંજયસિંહ અને એના ભાઈને એ લોકો ઉશ્કેરાઈ ગયા અને પોલીસ પર એમણે સીધો હુમલો કર્યો. આ જે બનાવ બન્યો એ બનાવમાં પોલીસે કુલ 10 આરોપી વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી છે. અરવલ્લીમાં મૌલાના સલમાન અજહરીનો કબજો અરવલ્લી પોલીસે લીધો છે. ભચાઉ ખાતે જામીન મળ્યા બાદ કબજો મેળવ્યો. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે.
આજે સવારે મોડાસા ખાતે લવાશે. કોર્ટમાં હાજર કરી પોલીસ રિમાન્ડની માંગણી કરશે. એટ્રોસિટી અને ભડકાઉ ભાષણ મામલે ગુનો દાખલ થયો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જયંત પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ લાગી ગઈ. આ મામલે ખુલાસો થયો છે કે કંપનીના સત્તાધીશોએ કંપનીમાં ગેરકાયદે રેસિડન્ટ રૂમો બનાવ્યા હતા અને આ રૂમોમાં કંપનીમાં કામ કરતા 150થી વધુ કામદારો રહેતા હતા. જ્યારે આગ લાગી ત્યારે તમામ કામદારો આ રૂમોમાં સૂઈ રહ્યા હતા. એક રાહદારીએ કામદારોને જગાડીને આગ લગાડી હોવાની જાણ કરી, જે બાદ કંપનીમાં રહેતા કામદારોએ પોતાનો જીવ બચાવવા ભાગદોડ કરી. સમય સૂચકતા વાપરીને કામદારો રૂમમાંથી બહાર આવી જતા મોટી જાનહાનિ ટળી હતી. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. રાજ્યના વાતાવરણમાં આવશે જોરદાર બદલાવ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી. તેજ પવન, વાદળછાયું વાતાવરણ અને ગરમી પડશે. 12 થી 14 અને 19 થી 22 સુધી વાદળો ઘેરાશે. ફેબ્રુઆરીમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. ગુજરાતના હવામાન પર મોટી અસર થશે. આ આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે. સોમવારથી 3 દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળ ઘેરાશે. આ ઉપરાંત 19 થી 22 દરમિયાન પણ વાતાવરણમાં બદલાવની અંબાલાલે આગાહી કરી. તારીખ 19 થી 22માં લગભગ ગુજરાતમાં મિલીબાર ઘટવાની શક્યતા રહે છે અને આ અરસામાં વાદળવાયુ આવવાની શક્યતા રહે છે. ઉપરાંત માર્ચના પ્રથમ સપ્તાહમાં પણ હવામાનમાં ચેન્જ થવાની શક્યતા રહે છે. ફેબ્રુઆરી મહિનામાં પણ વિશિષ્ટ પ્રકારનું વાતાવરણ રહ્યું. લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાયું. વહેલી સવારે ઠંડી અને બપોર થતા ગરમીનો અહેસાસ થયો. બેવડી ઋતુના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. અંબાલાલે કહ્યું કે 15 ફેબ્રુઆરીથી ધીમે ધીમે તાપમાનમાં વધારો થશે. 18 થી 20 ફેબ્રુઆરીની વચ્ચે પવનની ગતિ વધુ રહેશે અને ધૂળ ઉડશે, ગરમી પણ રહેશે. હવે ધીરે ધીરે પવનની ગતિ અને ઉપરાંત હવામાનમાં વારંવારના પલટા ઊભા કૃષિ પાકો માટે ફિક્સ ગણી શકાય નહીં. બ્રેઇન સ્ટ્રોક આવ્યા બાદ કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત હાલ સુધારા પર છે. રાઘવજીની તબિયતને લઈ ડોક્ટરોએ વિડીયો કોન્ફરન્સ યોજી. આ ઉપરાંત મનસુખ માંડવિયાએ પણ એમ્સ અને ખાનગી હોસ્પિટલના ડોક્ટરો સાથે રાઘવજીની તબિયતને લઈને વાત કરી. રાજકોટ સિનર્જી હોસ્પિટલના ડોક્ટર જયેશ ડુમરિયાએ કહ્યું કે રાઘવજી પટેલની તબિયત સુધારા પર છે. 3 દિવસ માટે તેઓની સારવાર રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં જ આપવામાં આવશે. મહત્વનું છે કે કૃષિ મંત્રી રાઘવજી પટેલ જામનગરમાં પસાયા બેરાજામાં ગાંવ ચલો અભિયાન કાર્યક્રમમાં હતા. તે દરમિયાન રાત્રે અચાનક તેઓને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો, જેથી તેઓને તાત્કાલિક સારવારથી રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ તરફ રાઘવજીને બ્રેઇન સ્ટ્રોક આવ્યાની જાણ થતાં જ નેતાઓ તેઓના ખબર અંતર પૂછવા પહોંચ્યા. રાજ્યપાલ ઉપરાંત પરસોત્તમ રૂપાલા અને જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા પણ રાઘવજીની તબિયત પૂછવા પહોંચ્યા હતા. હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે એ એમની સાથે સતત લાઇઝનિંગમાં છે અને બહુ સારી સુધારા ઉપર તબિયત છે સાહેબની અને અમે બધા પ્રાર્થના કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે એમને જે કંઈ પણ અહીંથી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે એ અંતર્ગત એ સૌથી વ્યવસ્થિત એમનું સ્વાસ્થ્ય છે એ ફરી પાછું નોર્મલ થાય. સૌરાષ્ટ્રમાં લોકોને મફતમાં મળ્યો તેલનો ભંડાર. જાણે પાણીની પરબ પર પાણી ભરવા ઊભા હોય તેમ લોકો તેલ ભરવા ઊભા છે. કારણ કે અહીં જાણે લોકોને મફતમાં તેલનો ભંડાર મળી ગયો. ઘટના ગોંડલ રાજકોટ રોડની છે, જ્યાં શિમડા નજીક સિમેન્ટ ભરેલી ટ્રક અને તેલના ટેન્કર વચ્ચે અકસ્માત થયો. આથી ટેન્કરમાંથી તેલ રોડ પર ઢોળાવા લાગ્યું. રોડ પર તેલની રેલમછેલ જોવા મળી. આથી તેલ ભરવા માટે લોકોએ પડાપડી કરી. લોકોના હાથમાં જે પણ વાસણ આવ્યું એ લઈને ટેન્કર નજીક પહોંચી ગયા અને તેલ ભરવા લાગ્યા. કોઈ ગ્લાસ લઈને પહોંચ્યું તો કોઈના હાથમાં આવી બાલ્ટી. બરણી કેરબાનો પણ ભરપૂર ઉપયોગ થયો. ઉનાળાના કાળઝાળ તડકામાં તરસ્યો માણસ જેમ પાણી પીવા માટે બીબાકડો બને એમ લોકો અહીં તેલ ભરવા માટે અધીરા બન્યા. સોશિયલ મીડિયા પર તો એવી પણ ટીખળ થવા લાગી કે ઇતિહાસમાં પહેલીવાર તેલ લેવા માટે લાઈનો લાગી. તેલ લેવા માટે લોકોએ પડાપડી કરી. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપે શરૂ કર્યું છે ગાંવ ચલો અભિયાન. બનાસકાંઠાના વડગામ તાલુકામાં આવેલા જાલોત્રા ગામથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અભિયાનની શરૂઆત કરાવી હતી. મુખ્યમંત્રીએ ગામમાં કાર્યકર્તાઓની વિવિધ સમિતિઓ સાથે બેઠક કરી હતી અને જાલોત્રા ગામમાં જ રાત્રિ રોકાણ કર્યું. તો આજે સવારે મુખ્યમંત્રી ગામના ખેડૂતો સાથે ખાટલા બેઠક કરી અને વિવિધ સમાજના લોકો સાથે સંવાદ કર્યો. સીએમ વડગામના જલોત્રા ગામે પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રીનું સામૈયું કરીને ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મુખ્યમંત્રીએ ગામના મંદિરોમાં દર્શન કરી કાર્યકર્તાઓની વિવિધ સમિતિઓ સાથે બેઠક કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંવ ચલો અભિયાન અંતર્ગત ગામના મંદિરમાં હાથમાં ઝાડુ લઈને સફાઈ કર્યા બાદ ગામના મહોલ્લામાં પહોંચ્યા, જ્યાં તેમણે બૂથ સમિતિ સાથે બેઠક કરી અને તેમને માર્ગદર્શન આપ્યું. સીએમએ ગામના લોકો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી તેમની સમસ્યા સાંભળી હતી.
લોકસભાની ચૂંટણીઓના પડઘમ વચ્ચે ભાજપનું ગાંવ ચલો અભિયાન શરૂ થયું. અભિયાનની શરૂઆત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડગામના જલોત્રા ગામે પહોંચીને કરાવી. જલોત્રા ગામે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગામના અલગ અલગ મંદિરોમાં દર્શન કર્યા. ત્યારબાદ રાત્રે જલોત્રા ગામના ખેડૂતના ઘરે રાતવાસો કરી વહેલી સવારથી જ ખેડૂતો સાથે ખાટલા બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ જલોત્રામાં સરકારની મહિલાલક્ષી યોજનાની વાત કરી. મહિલાઓ પાસે સીએમએ ભજન પણ ગવડાવ્યું. બનાસકાંઠાના જલોત્રામાં મુખ્યમંત્રીએ રાત્રે રોકાણ કર્યું અને આ રોકાણ દરમિયાન સીએમએ દેશી ભોજન લીધું. મુખ્યમંત્રીએ રોટલા, શાક, ખીચડી અને શીરાનું ભોજન લીધું. આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ ગાંવ ચલો અભિયાન શરૂ થયું. મંત્રી કુંવરજી હળપતિએ શરૂઆત કરી. લોકસભાની ચૂંટણીના ભડકારા વાગી રહ્યા છે ત્યારે ભાજપ પક્ષ દ્વારા ચૂંટણીની તૈયારીઓને પણ શરૂ કરી દેવાઈ છે. સુરતના માંડવી તાલુકાના જામણકુવા ગામેથી ભાજપના ગાંવ ચલો અભિયાનની મંત્રી કુંવરજી હળપતિએ શરૂઆત કરાવી. કુંવરજી બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. અમદાવાદથી અયોધ્યા તરફ રવાના થયા રામ ભક્તો. વર્ષોથી રામ મંદિરની કલ્પના કરતા તમામ રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. કાલુપુર રેલવે સ્ટેશન પર સૌથી વધારે જય શ્રી રામના નારા લાગ્યા. વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય ભગીની સંસ્થાઓ દ્વારા ગુજરાતના 5,636 ભક્તોને અયોધ્યા લઈ જવાયા. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર તમામ ભક્તો માટે અમદાવાદ અયોધ્યા ધામ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી. આ ટ્રેનની અલગ અલગ બોગીની શ્રીરામના જીવન કવન સાથે સંકળાયેલા તમામ પાત્રો અને સ્થળના નામ આપવામાં આવ્યા હતા. અમદાવાદથી ઉપડેલી આ ટ્રેનમાં ભાવનગરના 1,476 ભક્તો, રાજકોટના 1,343 ભક્તો, તો અમદાવાદના 1,476 જ્યારે સુરતના 1,341 ભક્તો પ્રવાસમાં નીકળ્યા. તમામના માથે તિલક અને ગળામાં 108 મણકાની માળા પહેરાવીને તેમને અયોધ્યા રવાના કરાયા હતા. રામ મંદિર જઈ રહેલા પ્રવાસીઓમાં નેપાળના પ્રવાસીઓ પણ સામેલ થયા, જેના માટે વિશ્વ હિન્દુ પરિષદ ભારત નેપાળ સંઘ સંસ્થાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સીતાજી નેપાળના હતા ત્યારથી જ શ્રીરામના એટલે કે જમાઈના પરિવાર હોવાનું તમામ નેપાળવાસીઓ અનુભવ પણ કર્યો હતો. હું 92માં જ્યારે આ બાબરી ધ્વંસ થયો હતો ત્યારે ગયો હતો. ત્યાંથી લઈને અત્યાર સુધી રાહ જોતો હતો કે ક્યારે નંબર લાગે ક્યારે નંબર લાગે. પછી તો આજે પહેલી વાર જ એના પછી જવાનું થાય છે. બહુ આમ આનંદ થાય છે કે જવાની લાગે કે અમે જેની રાહ જોઈ રહ્યા હતા રામ મંદિર માટે, હું નરેન્દ્રભાઈ મોદીને બહુ જ આભાર માનું છું कि हमने हमारा दर्शन करवाना हमने लाभ મળશે. हाँ, वही पहले से विचार किया था जब से अपने जनवरी 22 से जब अयोध्या में राम मंदिर का जब उद्घाटन हुआ तब से हम लोग विचार कर रहे हैं कि हम लोग कब वहाँ दर्शन जाने के लिए मिले. आज अच्छा हुआ कि राम जी ने हमको खुद बुलाया दर्शन देने के, ये सौभाग्य मिला. इसके लिए सब थैंक्स ही बोलता है सब लोग. ये जो हिंदू परिषद ने जो हम लोग को इन्वाइट किया इसके लिए हिंदू परिषद को हम लोग दिल से आभार करते हैं. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વન વિભાગના આદેશનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું, કેમ કે આરોગ્યને હાનિ કરતા એવા કોનોકાર્પસના વૃક્ષોનું નિકંદન નથી થઈ રહ્યું. વન વિભાગે 4 મહિના પહેલા ગુજરાતમાં ઠેર ઠેર રોપવામાં આવેલા કોનોકાર્પસના વૃક્ષો હટાવવાના આદેશ આપ્યા હતા. આ આદેશના 4 મહિના પછી સુરત અને વડોદરા મહાનગરમાં પ્રશાસને આ વૃક્ષોને ઉખાડીને ફેંકી દેવાની કામગીરી શરૂ કરી. પરંતુ અમદાવાદ, ઔડા, ગાંધીનગર અને ગુડા વિસ્તારમાં હજી આ વૃક્ષો અડીખમ છે. એક સર્વે પ્રમાણે ગાંધીનગરમાં કોનોકાર્પસના 1 લાખથી વધારે વૃક્ષો વાવેલા છે. હાલ શિયાળામાં ફૂલ આવવાથી આ વૃક્ષો જોખમી બનતા જાય છે. જ્યારે ક્રોનિક ડિસીઝ, અસ્થમા અને શ્વાસના જેવા રોગો જે આજીવન મનુષ્ય જીવે ત્યાં સુધી એને ખાવા પીવાની પરેજી ન રાખવાના કારણે હેરાન થતા હોય છે. આવા રોગો કોનોકાર્પ્સ નામની વનસ્પતિઓ દ્વારા ઉદ્ભવિત થયેલા છે. કોનોકાર્પસના વૃક્ષોની જે નુકસાન કરતા છે એ તંત્રને અગાઉ બી ખબર હતી, તો આ તંત્રોએ પહેલા વૃક્ષો શું કામ વાવ્યા એ પહેલો પ્રશ્ન છે. બીજી એક વસ્તુ કે કોનોકાર્પસના વૃક્ષોનું આ જે પાણી જે વરસાદનું આવે તમામ ચૂસી જાય છે પાણી, અને પછી બીજે અનેક જે આપણે વૃક્ષો હોય એને નિકંદન નીકળી જાય, નુકસાન બી એટલું બધું કરતું હોય છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.